સિનોર તાલુકાના અવાલખલ ગ્રામ્ય પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે સાવિત્રીબેન લાલજીભાઈ વસાવા વિજેતા થયા. ગત 22મી જૂનના રોજ સિનોર તાલુકાના 9 ગ્રામ્ય પંચાયત તેમજ 2 ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સિનોર તાલુકાના અવાલખલ ગ્રામ્ય પંચાયતના સરપંચ તરીકે પટેલ એકતાબેન યતીમભાઈની ભવ્ય જીત થઈ હતી. આજરોજ અવાલખલ ગ્રામ્ય પંચાયત ખાતે નાયબ મામલતદાર બીજલબેન મહેતા, તલાટી મંત્રી મહેશભાઈ મતે તેમજ પંચાયત ક્લાર્ક મહેન્દ્રભાઈ પાટણવાડિયાની ઉપસ્થિતિમાં આજે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પટેલ વિમેશભાઈ નાગજીભાઈ તેમજ વસાવા સાવિત્રીબેન લાલજીભાઈએ ડેપ્યુટી સરપંચ પદ માટે ઉમેદવારી કરી હતી. અધિકારીઓની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં સાવિત્રીબેન લાલજીભાઈ વસાવાને 8 મત મળ્યા હતા અને પટેલ વિમેશભાઈ નાગજીભાઈને 3 મળતા ડેપ્યુટી સરપંચ તરીકે સાવિત્રીબેન લાલજીભાઈ વસાવા વિજેતા થયા હતા. સાવિત્રીબેનના ટેકેદારો દ્વારા તેઓને ફૂલહાર પહેરાવીને શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર જાવેદ સિંધી, BN ન્યૂઝ ગુજરાતી, સિનોર. અવાલખલ ગ્રામ પંચાયતના અગાઉ જે ચૂંટણી થયેલી હતી એમાં અમારા ટોટલ 10 ઉમેદવાર અને એક સરપંચ એમ 11 ઉમેદવાર વિજેતા થયેલા હતા. અને અગાઉ આજે જે 15 તારીખના રોજ આજે જે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી એમાં હું વસા સાવિત્રીએ ફોર્મ મૂકેલું હતું. એના 8 ઉમેદવાર 8 વખતે હું વિજેતા થયેલ છું. અને હું ગ્રામજનોને એક વિનંતી કરું છું કે આવનાર વર્ષમાં જે કામ પ્રત્યે હું ગ્રામની જે વિકાસ કરી બતાવીશ અને જે દરેક ગ્રામમાં મેં ઉપસ્થિત રહીશ.